હેલો ફ્રેન્ડ્સ, હું છું ચિરાગ વૈષ્ણવ અને આજે આપણે મેજિક બોક્સ લાવ્યા છે. તે મેજિક બોક્સમાં આડી હરોળનો સરવાળો, ઊભી હરોળનો સરવાળો અને ત્રાંસી હરોળનો સરવાળો 15 કઈ રીતે આવે છે તે મેજિક બોક્સ બનાવતા શીખીશું. ત્યારબાદ આપણે તપાસ કરીશું કે આ મેજિક બોક્સ કમ્પ્લીટ બન્યું છે કે નહીં. તો ચાલો આપણે જોઈએ. તો આપણે સર્વપ્રથમ શું કરીશું કે આપણે અહીંયા 1 લખીશું, અહીંયા 2 લખીશું, અહીંયા 3 લખીશું, અહીંયા 4 લખીશું, અહીંયા 5 લખીશું, અહીંયા 6 લખીશું, અહીંયા 7 લખીશું, અહીંયા 8 લખીશું, અહીંયા 9 લખીશું. હવે શું કરીશું કે એક અંક લઈ ત્રાંસી હરોળ કરીશું. હવે આ 2 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું. હવે આ 1 2 3 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું. 2 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું અને આ 1 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું. હવે શું કરીશું કે આ બાજુ 1 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું, આ બાજુ 2 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું, આ બાજુ 3 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું, આ બાજુ 2 અંક લઈ ત્રાંસી હરોળ કરીશું. હવે આ તૈયાર થઈ ગયું આપણું ચોરસ. આ તૈયાર થઈ ગયું આપણું ચોરસ. હવે શું આ જે બોક્સ ખાલી છે તેમાં એક એક અંક મૂકીશું. તો આ 1 છે તે અહીંયા મૂકીશું, આ 7 છે તે અહીંયા મૂકીશું, આ 3 છે તે અહીંયા મૂકીશું અને આ 9 છે અહીંયા મૂકીશું. હવે શું કરીશું આ બોક્સમાં ભરી દઈશું. તો 4 9 2, 4 9 2. હવે શું કરીશું કે 3 5 7, 8 1 6. તો આ તૈયાર થઈ ગયું આપણું મેજિક બોક્સ. આપણે બનાવેલું મેજિક બોક્સ કમ્પ્લીટ બન્યું છે કે નહીં તો ચાલો આપણે તેની તપાસ કરીએ. પ્રથમ આડી હરોળ. તો આપણે શું કરીએ પ્રથમ આડી હરોળનો સરવાળો કરીશું. તો 4 + 9 + 2 કરીશું પ્રથમ આડી હરોળનો સરવાળો. તો 4 + 9 + 2 તો કેટલા થાય? 9 ને 2 11 અને 11 માં 4 ઉમેરીશું તો કેટલા થાય છે? 15. કેટલા થઈ ગયા? 15. દ્વિતીય આડી હરોળનો સરવાળો કરીશું. તો 3 + 5 + 7. તો 3 + 5 + 7 તો કેટલા થાય? 3 ને 5 કેટલા થાય? 8. 8 + 7 કેટલા થાય? તો 15 થશે. તૃતીય આડી હરોળનો સરવાળો કરીશું. તો 8 + 1 + 6 કરીશું. 8 + 1 + 6 કરીશું. તો 6 ને 1 કેટલા થાય? 7. 8 ને 7 કેટલા થાય? 15. તો 15. હવે શું કરીશું પ્રથમ ઊભી હરોળનો સરવાળો કરીશું. તો પ્રથમ ઊભી હરોળનો સરવાળો કરીશું. 4 + 3 + 8. 4 + 3 + 8 કરીશું. તો 8 ને 3 કેટલા થાય? 11. 11 માં 4 ઉમેરીશું તો કેટલા થશે? 15. તો 15 લખીશું. દ્વિતીય ઊભી હરોળનો સરવાળો કરીશું. તો 9 + 5 + 1 કરીશું. 9 + 5 + 1 તો 9 ને 1 કેટલા થાય? 10. 10 માં 5 ઉમેરીશું કેટલા થશે? 15. તો 15. તૃતીય ઊભી હરોળનો સરવાળો કરીશું. તો 2 + 7 + 6 કરીશું. તો 2 + 7 + 6 કરીશું. તો 7 ને 2 9. 9 માં 6 ઉમેરીશું તો કેટલા થશે? 15. તો 15. હવે શું કરીશું પ્રથમ ત્રાંસી હરોળ. તો 4 + 5 + 6 કરીશું. તો 4 + 5 + 6 કરીશું. 5 ને 4 કેટલા થાય? 9. 9 માં 6 ઉમેરીશું તો કેટલા થશે? 15 થશે. દ્વિતીય ત્રાંસી હરોળનો સરવાળો કરીશું. તો 2 + 5 + 8. તો 2 + 5 + 8. 8 અને 2 કેટલા થાય? 10. 10 માં 5 ઉમેરીશું કેટલા થશે? 15. તો આ થઈ ગયું 15. તો આપણે ઊભી હરોળ અને આડી હરોળનો સરવાળો અને ત્રાંસી હરોળનો સરવાળો કરતા જવાબ 15 આવે છે. તો આપણે બનાવેલું આ મેજિક બોક્સ કમ્પ્લીટ છે. તો આવા જ અવનવા વિડીયો ટ્રીક સાથે જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.